કેનેડાના સંરક્ષણ બજેટના મસમોટા હિસ્સાને વિદેશમાં વહેતો અટકાવવાના ઐતિહાસિક નિર્ણયની વડાપ્રધાન દ્વારા જાહેરાત કરવામાં આવી. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં એક ક્રાંતિકારી જાહેરાત કરતા જણાવ્યું છે કે હવેથી દેશના કુલ સંરક્ષણ ખર્ચના 70% જેટલો જંગી હિસ્સો સંયુક્ત રાજ્ય અમેરિકા તરફ વહેતો અટકાવવામાં આવશે. ઐતિહાસિક ઘોષણા સાથે જે સભાખંડમાં ઉપસ્થિત જનમેદની ઊભા થઈને હર્ષનાદ સાથે આ નિર્ણયને વધાવી લીધો હતો. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે દેશના સંસાધનોનો ઉપયોગ હવે સ્થાનિક ક્ષમતાઓના નિર્માણ માટે કરવામાં આવશે, જે અત્યાર સુધી પડોશી દેશના સંરક્ષણ ઉદ્યોગો પર નિર્ભર હતો. આ વ્યૂહાત્મક ફેરફાર પાછળનું મુખ્ય કારણ કેનેડાના પોતાના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવાનું અને આર્થિક સ્વાયત્તતા પ્રાપ્ત કરવાનું છે. વિશ્લેષકોના મતે આ નિર્ણયથી કેનેડામાં હજારો નવી રોજગારીની તકો ઊભી થશે અને દેશની સરહદોની સુરક્ષા માટે અન્ય રાષ્ટ્રો પરની અવલંબન ઘટશે. વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે આ નાણાકીય ભંડોળ હવે સ્વદેશી સંશોધન, તકનીકી વિકાસ અને આધુનિક શસ્ત્રાગારના નિર્માણ પાછળ ખર્ચવામાં આવશે, જે લાંબા ગાળે રાષ્ટ્રીય અર્થતંત્રને વેગ આપશે. The days of our military sending 70 cents of every dollar to the United States are over.